નમસ્કાર દર્શક મિત્રો, દિગ્વિજય બ્લોગ ફેસબુક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા ચામુંડા માતાજીના મંદિરે। ઘણા ભક્તો કોમેન્ટ કરે છે કે આ મંદિર ક્યાં આવેલું છે। તો મિત્રો, આપણે આજના વિડીયોમાં પ્રોપર એડ્રેસ આપીશું કે ચામુંડા માતાજીનું મંદિર ક્યાં આવેલું છે। અને અહીંયા પૂજારી પણ છે, પૂજારી પણ તમને કહેશે કે ચામુંડા માતાજીનું મંદિર ક્યાં આવેલું છે। એના માટે વિડીયોમાં બને રહો। જય માતાજી પૂજારી। તો આ ચામુંડા માતાજીનું મંદિર ક્યાં આવેલું છે? માંજલપુર ગામ રણછોડજીની પોળ। માંજલપુર ગામ રણછોડરાયની પોળ અને ત્યાં પોળમાં જ છે। અચ્છા, તો દર્શક મિત્રો, જે મારા સાથે વાત કરી તે પ્રમાણે કે રણછોડરાયની પોળ, માંજલપુર ગામ, ત્યાં ચામુંડા માતાજી બિરાજમાન છે। અને મિત્રો, મંદિરને તો 50 થી 60 વર્ષ થઈ ચૂક્યા છે। હાલ તમે દેખી શકો છો, મંદિર ખૂબ પૌરાણિક અને ઐતિહાસિક છે। અને મહારાજ ખુદ જાતે બેસે છે, માતાજીને પ્રાર્થના અર્ચના કરે છે। અને મિત્રો, તો દર્શક મિત્રો, ચામુંડા માતાજીના પાછળનો જે ભાગ છે ત્યાં આખું સોનાનું છે અને અહીંયા નવદુર્ગા માતાજીની પણ સ્થાપના કરેલી છે। હા, તમે વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો। આખું સોનાનું છે અને ખૂબ જ પૌરાણિક છે મિત્રો। નવદુર્ગા માતાજીની પણ સ્થાપના કરેલી છે અને અહીંયા ચામુંડા માતાજી હાજરા હજુર બિરાજમાન છે। તો મિત્રો, હવે આપણે મહારાજ સાથે વાત કરીશું કે જે લોકોની કુળદેવી ચામુંડા માતા હોય અને જો કુળદેવી કદાચ નારાજ થઈ જતી હોય, કાં તો ઘરમાં કોઈ કામ ના થતું હોય, નોકરી ધંધા બાબતે, લગ્ન વિયોગ, કાં તો કોઈ પણ જાતની તકલીફ હોય, તો અહીંયા મહારાજ બેસે છે। તે મહારાજ તમને કહેશે કે તમે ક્યારે આવો અને ક્યારે માતાજીને બતાવો। તો મહારાજ કયા કયા ટાઈમે બેઠક ચાલુ હોય છે? આરતી પછી। અચ્છા, એટલે આ અઠવાડિયું ચાલુ હોય કે મંગળ ને રવિવાર એવું કંઈ? રવિવાર મંગળવાર છોડીને। અચ્છા, તો દર્શક મિત્રો, રવિવાર અને મંગળવાર છોડીને તમે કોઈ પણ ટાઈમે આવો, સાંજના ટાઈમે જ્યારે ચામુંડા માતાજીની આરતી થયા પછી લગભગ 7:30 વાગ્યા પછી તમે 10 વાગ્યાની વચ્ચે કોઈ પણ ટાઈમે આવો તો તમારા કુળના કુળદેવી જો ચામુંડા માતા હોય અને કુળદેવી નારાજ થઈ ગયા હોય અથવા કુળદેવી આગળ ના આવતા હોય તો તમે આ મંદિર આવીને બતાવો તો મહારાજ તમને દરેક વિઘ્નનું સમાધાન કરી આપશે। અહીંયા ચામુંડા માતાજી હાજરા હજુ બિરાજમાન છે। કહેવાય છે કે ચોટીલાથી માં ચામુંડાને અહીંયા સ્થાપના કરેલી છે અને ચામુંડા માતા જાગતી જ્યોત છે। ફક્ત ફૂલ નહીં તો ફૂલની પાઘડી, તમે ખાલી માતાજીના દર્શન કરી લો, તમારું ધાર્યું કામ પૂર્ણ કરી એવી માં ચામુંડા। તો મિત્રો, હવે હું તમને વિડીયોના માધ્યમથી ચામુંડા માતાજીના દર્શન નજીકથી કરાવીશ। જય ચામુંડા। ઓમ હીમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે નમઃ। ચામુંડામાં દરેક માઈ ભક્તની મનોકામના પૂર્ણ કરે। મિત્રો, તમે પણ ચામુંડા માતાજીના દર્શન કરવા માગતા હોય તો વડોદરામાં આવેલું માંજલપુર ગામમાં રણછોડરાયની પોળ આવેલી છે અને ત્યાં જ માં ચામુંડા બિરાજમાન છે કે જે ચોટીલામાં હાજરા હજુર ચામુંડા માતા છે તેવા જ સેમ ટુ સેમ માંજલપુર ગામમાં રણછોડરાયની પોળ પાસે પણ માં ચામુંડા બિરાજમાન છે। અને ચામુંડા માતાજીના મંદિરની પાછળનો જે ભાગ છે એ સોનાનો છે આખો, અને ત્યાં નવદુર્ગાની પણ સ્થાપના કરેલી છે મિત્રો। ખૂબ સરસ મજાનું મંદિર છે અને ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં હનુમાન દાદાની પણ સ્થાપના કરેલી છે। હાલ તમે દર્શન કરી શકો છો। જય બજરંગબલી। હનુમાનજીના મૂર્તિની બાજુમાં શ્રી ગણેશની પણ સ્થાપના કરેલી છે। ગણપતિ દાદા પણ અહીંયા હાજરા હજુર છે। જય ચામુંડા। તો મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે દિગ્વિજય બ્લોગ ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, લાઈક કરો। જય ચામુંડામાં। ચામુંડામાં દરેક માઈ ભક્તની મનોકામના પૂર્ણ કરે। અને મિત્રો, તમે પણ વડોદરામાં રહેતા હોય તો ચામુંડા માતાજીના દર્શન કરવા માટે જરૂરથી પધારજો। જય ચામુંડા।